હેલો ફ્રેન્ડ્સ, આજે તમારું દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે શ્રી ગણેશ ક્લાસીસ ચેનલમાં, જ્યાં વિદ્યાર્થીઓનો વિશ્વાસ અને પરિણામ અને કેન્દ્રિત માટે એવું ઓળખાતું હોય છે જે નંબર 1 એકેડેમિક કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે તમે પ્લેટફોર્મ આવ્યા છો જે બીકોમ સેમિસ્ટર માટે અને એમકોમ માટે પણ બનેલું છે. તો ખાસ તમે આ ચેનલ પર બન્યા રહેજો અને વિડીયોને અંત સુધી જોજો, કારણ કે વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિદ્યાર્થીઓનો ઘણો બધો ભરોસો હોય છે કે અમે જે કંઈ આપીએ છીએ તે મોસ્ટ ઓફ તમને એક્ઝામમાં પૂછાય છે અને આપણા આઈએમપી સેશન પણ છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, તમારી જે એક્ઝામની પ્રિપેરેશન જો વધુ સારી રીતે બને તે માટે આપણે અકાઉન્ટ સબ્જેક્ટની વાત કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ઘણા વિદ્યાર્થી મિત્રોએ ફિનાન્શિયલ અકાઉન્ટ રાખેલું હોય છે. હવે એમાં ઘણા લોકોને કન્ફ્યુઝ હોય કે સર આમાં તૈયારી કેમ કરવી, અથવા તો અમે કોલેજે જાય છીએ અથવા તો ટાઈમ નથી મળતો અને કયા પ્રકારના સમ પૂછાશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે છેલ્લે સુધી વિડીયોને જોતા રહેજો. આ જ ટાઈપનો તમને સમ પૂછાવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વાત કરી બીકોમ સેમિસ્ટર 1 એનઈપી 2020. ચલો, જોઈ શકો છો તમે અહીંયા. ચલો, તો અહીંયા તમે જોઈ શકો છો સ્ટુડન્ટ્સ, તમારા માટે જે આપણે બનાવેલું છે એ. ચલો, તો હવે આપણે સ્ટાર્ટ કરી કે તમારો જે સબ્જેક્ટ છે વિદ્યાર્થી મિત્રો, ઘણા લોકોને કન્ફ્યુઝ હોય છે કે ભાઈ ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ છે, એમાં શું કરવું અને કઈ રીતે પાસ થવું. તો એના માટેનો આપણે એક સિમ્પલ, હું તમને જે ટાઈપના સમ સિરીઝ શરૂ કરેલી છે તમારા માટે. અને જો તમે આ ચેનલ પર પહેલી વાર આવેલા હોય તો તમને ન ખબર હોય તો કહી દઉં છું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નંબર 1 ચેનલ છે શ્રી ગણેશ ક્લાસીસ, જ્યાં તમને વિદ્યાર્થીઓ મિત્રો સાથે સાથે અકાઉન્ટ્સની નોટ્સ, આઈએમપી નોટ્સ પણ મળી જશે અને આઈએમપી ક્વેશ્ચનના સેશન પણ તમને મળી જશે જ્યારે તમારી એક્ઝામ હશે તેના આગલા દિવસે. તો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ આ ચેનલ પર તમે નવા આવેલા હોય તો ફટાફટ તમે આ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. હવે સ્ટુડન્ટ્સ, અહીંયા આપણે વાત કરવાના છીએ કે તમારા માટે એક આપણે યુનિટ લાવ્યા છીએ કે ફિનાન્શિયલ અકાઉન્ટિંગ 1 છે, એની અંદર આપણે યુનિટ 5 વિશે વાત કરવાની છે. જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ એટલે કે સંયુક્ત સાહસના હિસાબો. હવે સંયુક્ત સાહસને રાસના હિસાબ પણ કહેવાશે. તો સ્ટુડન્ટ્સ, આના માટે તમારે શું કરવાનું છે, અને તમને ડેફિનેટલી કહી દઉં છું કે આ જ મુજબનો સમ તમને પૂછાવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, ડિલે ન કરો. જ્યારે જ્યારે તમે વિડીયો જોવો છો ત્યારે ફટાફટ તમે પહેલાં નોટ, પેન આ બધી વસ્તુ સાથે રાખો. અને હા, સાથે સાથે હું તમને જે કહું છું એ પ્રકારના તમે ખાતા દોરી લો, એટલે જેથી કરીને તમને એન્ટ્રી મૂકવામાં સરળતા રહેશે. ચલો, તો લેટ્સ ગો સ્ટાર્ટ. તો વિદ્યાર્થી મિત્રો, તમારે કાંઈ પણ વસ્તુ જે લેવાની બાકી હોય તે તમે લઈ લેજો. અને હા, ઓલરેડી અહીં આપણે સ્લોગન લખેલું છે તમારા માટે કે લેટ્સ જોઈન ધ હેન્ડ્સ મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ, કે આવો હાથ સે હાથ મિલાએ સમાજ કો શિક્ષિત બનાવીએ. તો આ પ્લેટફોર્મ એવું છે કે જે તમારા માટે તદ્દન બનેલું છે. અને વિદ્યાર્થી મિત્રો, આ ટાઈપના સમ તમને જોવા મળશે. તો બીકોમ સેમિસ્ટર 1 માટે આપણે સંપૂર્ણ એક વિડીયો બનાવેલો છે અને અહીંયા આપણે સમની સિરીઝ કરશું. આ જ ટાઈપના સમ તમને જોવા મળશે. સ્ટુડન્ટ્સ, બીજી વાત એ કે જો તમને ખબર ન હોય તો શ્રી ગણેશ ક્લાસીસ એટલે કે એસજીસી નામની એપ્લિકેશન છે. જે વિદ્યાર્થી મિત્રોને જોડાવવું હોય ત્યાંથી આ ટાઈપની પીડીએફ છે એ પરચેસ કરી શકે છે. અને હા, એ તમને ટૂંક સમયમાં બધી ઇન્ફોર્મેશન ત્યાં પણ મળી જશે. તો ફાસ્ટ તમે એસજીસીની જે લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, ત્યાં તમે ક્લિક કરશો એટલે તમારી એપ્લિકેશન છે ઓપન થઈ જશે. અને એ એપ્લિકેશન ઓપન થઈ જશે એટલે તમને બધું મટીરિયલ છે ત્યાંથી તમને પ્રોવાઈડ કરી દેવામાં આવશે. તો સ્ટુડન્ટ્સ, હવે આપણે આગળ વાત કરી કે તમારા માટે એક આપણે આઈએમપી સમ છે જે આપણે ધ્યાનમાં લેશું અને આ જ ટાઈપનો સમ પૂછાશે. ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમ બંનેને એકસાથે આપણે એક્સપ્લેન કરાવશું. આ એ ટાઈપનો વિડીયો છે કે જેથી કરીને કોઈ પણ સ્ટુડન્ટ્સને ક્યાંય આપણે જોવું જ ન પડે એ ટાઈપનું આપણે યુટ્યુબ ચેનલ બનાવેલી છે અને સાથે તમને એ ટાઈપના વિડીયો જોવા મળશે. સ્ટુડન્ટ્સ, અહીંયા વાત કરી કે શિવ એન્ડ સોમાની into a joint venture to export certain the picture to the Japan. હવે જો અહીંયા તમને એક શું આપેલી છે કે એક શિવ છે અને એક સોમાની એન્ટર છે અને એ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટમાં એક્સપોર્ટ કરે છે સર્ટેન પિક્ચર ટુ ધ જાપાન ફોર અ ટેન્ટ ધીસ પર્પસ. હવે નેક્સ્ટ આપણે શું કીધું છે, જોઈન્ટ બેંક અકાઉન્ટ વોઝ ઓપન એન્ડ શિવ ડિપોઝિટ. તો શિવે ડિપોઝિટ, જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને કીધું છે ભાઈ ડિપોઝિટ આપે છે, ખાસ યાદ રાખજો
કેટલી આપે છે? શિવ છે એ ડિપોઝિટ પેટે રકમ આપે છે 40,000. તો તમે ખાસ યાદ રાખજો, જ્યારે તમને આ ટાઈપની બધી વસ્તુ કે છે એ તમને ખબર પડવી જોઈએ. એટલે કે અહીંયા તમને મૂડી ખાતે છે ને એ પૈસા લાવે છે, શિવ છે એ ડિપોઝિટ આપે છે. તો ડિપોઝિટ કોને આપે વિદ્યાર્થી મિત્રો? બેંકને જ આપતા હોય છે. તો અહીંયા લખ્યું જ છે બેંક અકાઉન્ટ, જોઈન્ટ બેંક અકાઉન્ટમાં એ શું કરે છે? રોકડ છે ત્યાં આપે છે. ચલો નેક્સ્ટ એના પછી સોમાની સપ્લાઇડ 10 પિક્ચર વેર ટુ બી અ વેલ્યુ. હવે સોમાનીના જે છે એ શું કરે છે? એક તમને 10 પિક્ચર આપે છે એના વેલ્યુ માટે, અને હા એ જે 60,000 રૂપિયા લાવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ યાદ રાખજો, આ જે સોમાની છે ને એ એક પ્રકારનું શું કરે છે? પિક્ચર લાવે છે. 10 ચિત્ર હોય છે, એ 10 ચિત્ર લાવે છે અને જેની કિંમત છે 60,000 રૂપિયા. ધ ફોલોવિંગ એક્સપેન્સ વર ઇન્કર્ડ ફ્રોમ ધ જોઈન્ટ બેંક અકાઉન્ટ. હવે તમને એ લખેલું છે એડવર્ટાઇઝમેન્ટ્સ. તો જો વિદ્યાર્થી મિત્રો આ બધા તો અકાઉન્ટ છે, જોઈન્ટ વેન્ચરમાં જ આવશે મોસ્ટ ઓફ. આ બધું જો તમને કહી દીધું છે કે જોઈન્ટ બેંક અકાઉન્ટમાં આવશે, તો જોઈન્ટ બેંક અકાઉન્ટ આ ટાઇટલ છે, અને આ બધા એક્સપેન્સ છે જે 6 એ તમારે ત્યાં લખી લેવાના છે, ખાસ યાદ રાખજો. ચલો તો એકવાર પાછી લીટી કરી દઉં છું કે આ જે અકાઉન્ટ છે એ બધા તમારે 6 છે એ તમારા એક્સપેન્સ છે. એ ક્યાં લખવાના છે એ હમણાં કહી જ દઉં છું. જો એ લખેલું છે જોઈન્ટ બેંક અકાઉન્ટમાં તમારે લખવાના રહેશે. ચલો નેક્સ્ટ એના પછી શું કીધું છે? ધ એજન્ટ ફ્રોમ ધ જાપાન સેન્ડ હુ ડ્રાફ્ટ ટોટલિંગ 1,25,000 રૂપીસ બિંગ ધ સેલ્સ પ્રોસીડર ટુ 9 પિક્ચર. એટલે જો અહીંયા શું કરે છે? જાપાનની કોઈ કંપની હોય છે, 1,25,000 છે એને વેચી દે છે, 9 પિક્ચર વેચે છે. વિદ્યાર્થી મિત્રો જો તમને ચોખવટ કરી છે 9 પિક્ચર વેચી દે છે. સેલ્સ એટલે કે વેચાણ કરવાનું થાય છે. પછી શું કીધું છે? 1 પિક્ચર વોઝ ગિવન એઝ પ્રેઝન્ટેડ ટુ એજન્ટ. એટલે કોઈ એજન્ટ હોય છે. ધ ગુડ્સ વર્ક ડન બાય ધ હિમ. એટલે જો વિદ્યાર્થી મિત્રો એને છે ને એ મફતમાં ગિફ્ટ આપી દે છે, દાનમાં આપી દે છે. તો આ ટાઈપની વસ્તુ નહીં લખાય, ખાસ યાદ રાખજો. જો આ જે લીટી કરી દઉં છું એ નહીં લખાય કે વી વોઝ શું કરે છે? 1 પિક્ચર વોઝ ગિવન એઝ પ્રેઝન્ટ ટુ ધ એજન્ટ ફોર ધ ગુડ વર્ક ડન બાય હિમ. કે એને એક વસ્તુ છે એ મફતમાં જ અહીંયા આપી દે છે. તો માત્ર આપણે 9 પિક્ચરવાળી જે ગણતરી છે એ ધ્યાનમાં લેવાની છે, ખાસ યાદ રાખજો. અહીંયા આપણે ટોટલ 10 પિક્ચર હતા, પરંતુ 9 પિક્ચર છે એ કોને આપે છે? સેલ્સ કરે છે 1,25,000માં. ત્યાર પછી અહીંયા તમને કીધું છે ધ પ્રોફિટ એન્ડ લોસ ટુ ધ જોઈન્ટ વેન્ચર ટુ બી અ શેર એસ ટુ સીવ 2/3 એન્ડ સોમાની પ્રિપેર ધ જોઈન્ટ અકાઉન્ટ. તો જો તમને ઓલરેડી કહી જ દે છે કે ભાઈ કયા કયા તમારે અકાઉન્ટ છે એ બનાવવાના છે. તો જો તમારે કયા કયા બનાવવાના છે? જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ બનાવવાનું છે, અને હા ત્યાર પછી તમારે શું કીધું છે? જોઈન્ટ બેંક અકાઉન્ટ બનાવવાનું છે, અને બોથ પાર્ટનર્સ અકાઉન્ટ્સ બનાવવાના છે. તો ખાસ તમે યાદ રાખજો અહીંયા કયા કયા બનાવવાનું છે? જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ બનાવવાનું છે, પછી બેંક અકાઉન્ટ બનાવવાનું છે, અને તમારે પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ બનાવવાનું છે. ચલો સ્ટુડન્ટ્સ, હવે આપણે આગળ વાત કરી કે જો અહીંયા ગુજરાતીમાં પણ રકમ લખેલી છે કે શિવ અને સોમાની અમુક ચિત્રો જાપાન નિકાસ કરવા માટે સંયુક્ત સાહસમાં જોડાય છે. એટલે જો જાપાનમાં નિકાસ કરે છે, અને હા આ હેતુ માટે તેઓએ સંયુક્ત બેંકમાં ખાતું ખોલાવવામાં આવે છે. એટલે જો એ લોકો બેંકમાં ખાતું ખોલાવે છે, અને જેમાં શિવે 40,000 જમા કરાવ્યા છે. તો જો શિવ કેટલા રોકડ આપે છે? રોકડ જાય તો જમા થશે, પરંતુ બેંક પાસે આવશે તો બેંક પાસે આવે ને તો બેંક ખાતામાં ઉધાર થશે. ખાસ યાદ રાખજો, એક એન્ટ્રી ક્યાં આવશે? બેંક ખાતામાં ઉધાર થશે, અને બીજી અસર છે એ મૂડી ખાતામાં જમા થશે. ત્યાર પછી સોમાનીએ 10 ચિત્રો પૂરા પાડ્યા છે જેની કિંમત 60,000 આંકવામાં આવી છે. તો જો સોમાની શું કરે છે? ચિત્ર છે એ એક પ્રકારના ખર્ચ છે. તો ખર્ચ છે ને એ ક્યાં આવશે? સંયુક્ત સાહસ જે ખાતું બનશે, એટલે કે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટમાં તમારે ઉધાર બાજુ લખવાનું છે. ચલો નેક્સ્ટ એના પછી આપણે વાત કરશું, અને આની જે બીજી અસર છે એ મૂડી ખાતામાં જમા બાજુ આવશે 60,000ની. એ જે દાખલો ગણાવીશ ત્યારે તમને કહેતો જઈશ, પરંતુ આ તો તમને હિટ આવે એટલે ખબર પડે. સંયુક્ત બેંક ખાતામાંથી નીચેની ખર્ચા ચૂકવ્યાના છે. જો ઓલરેડી તમને કહી જ કીધું છે આ બધા ખર્ચા ક્યાં લખવાના છે? સંયુક્ત બેંક ખાતામાં, કે સંયુક્ત બેંક ખાતું છે એમાં બધા ખર્ચા છે એડ કરવાના છે. તો આની 2 અસર થશે. જો યાદ રાખજો, દરેક હિસાબ હોય એની તમારે 2 અસર કરવી પડશે. તો આ બધા ખર્ચા છે હું તમને કહી દઈશ ક્યાં આવશે એ સ્ટેપ બાય સ્ટેપમાં. પછી જાપાન એજન્ટે 9 ચિત્રોની વેચાણ કિંમત પેટે કુલ 1,25,000 કિંમતમાં 2 ડ્રાફ્ટ મોકલ્યા છે. એટલે 9 છે ને એ શું કરે છે? ચિત્રો છે. એ ચિત્રને આપણે વેચી નાખી છીએ. વેચાણ કિંમત કેટલી છે? ખાસ યાદ રાખજો, 1,25,000 છે. અને એજન્ટના સારા કાર્ય બદલ તેને એક ચિત્ર ભેટમાં આપે છે. જો લખ્યું છે ભાઈ એને ભેટમાં આપે છે. અને આ સંયુક્ત સાહસના નફા નુકસાનમાં તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એક પ્રિન્ટ મિસ્ટેક છે કે 2/3 આવશે, કે 2/3 આવશે, અને સોમાની છે એમાં 1/3 આવશે. ખાસ યાદ રાખજો.
પ્રમાણમાં વેચે છે. અને હા, રાસ ખાતું તૈયાર કરો, સંયુક્ત બેંક ખાતું તૈયાર કરો અને બંને ભાગીદારોના મૂડી ખાતા તૈયાર કરો. ચલો, તો અહીંયા તમને કહી જ દીધું છે. અને એ જે શિવનું પ્રમાણ છે હું લખી દઉં છું. શિવનું પ્રમાણ એવું છે 2/3 છે. અને ત્યાર પછી જે સોમા છે, તો સોમાનું પ્રમાણ કેટલું છે? આ આપણે લખી નાખી સોમાનું પ્રમાણ છે 1/3. એટલે કે કાંઈ નથી વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ ને તો આપણું પ્રમાણ છે 2:1, યાદ રાખજો. અને અને છેદમાં કેટલા આવે? બેયનો સરવાળો કરો તો 3 આવે છે. ચલો, આ ટાઈપનો દાખલો છે અને તમને આઈ હોપ કે ખબર પડશે કે આ દાખલામાં શું કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલામાં પહેલાં તમારે જો એક અકાઉન્ટ ડ્રો કરવાનું છે, તો ફૂલ્લી એક જ પેજમાં તમે આ અકાઉન્ટ છે ડ્રો કરી નાખજો કે સંયુક્ત સાહસનું ખાતું. આ રીતે તમે લખી નાખજો. અંગ્રેજી મીડિયમમાં હોય તો જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ આવશે. પછી DR એટલે ડેબિટ એટલે કે ઉધાર સર, અને CR એટલે ક્રેડિટ જમા બાજુ લખી નાખજો. વિગત લખી નાખજો. પછી રકમ છે. અને ત્યાર પછી આ ટાઈપનું અકાઉન્ટ તમારે ડ્રો કરવાનું છે. તો તમારે 10 થી 12 લીટી જોશે, તો એ રીતે કરી શકો છો. અને અથવા તો તમે આખા પેજમાં કરી નાખો તોય ચાલે. ચલો સ્ટુડન્ટ્સ, ત્યાર પછી આ પણ દાખલો છે એ તમને બતાવી દઉં છું કે એમાં તમારે મૂડી ખાતા કઈ રીતે તૈયાર કરવા છે. મૂડી ખાતા છે 10 થી 12 લીટીના બનશે. તો પહેલાં તમે આ ટાઈપના ડ્રો કરી નાખો, પછી હું તમને હમણાં સરસ મજાનો દાખલો છે એ સમજાવતો જઈશ. અને તમે પણ મારી સાથે સાથે છે એ લખતા જજો, એટલે જેથી કરીને તમને આઈડિયા આવે છે. અને આ જે અકાઉન્ટ છે એ તમારે 10 થી 12 લીટી એટલે 2 પેજમાં દાખલો છે આરામથી સમાઈ જશે. સંયુક્ત બેંક ખાતું છે એટલે જોઈન્ટ બેંક અકાઉન્ટ. તો આપણને જે 3 વસ્તુ કીધી હતી મેં દોરી નાખી છે, અને તમે પણ ફટાફટ દોરી લેજો સ્ટુડન્ટ્સ. મારી સાથે આ બધી વિગત લખજો. મેં જે તમને લખાવી દે છે એ દાખલો છે માત્ર 5 જ મિનિટમાં પૂરો થઈ જશે. ખાલી રકમ સમજતા જ વાર લાગશે વિદ્યાર્થી મિત્રો. રકમ તમને સમજાઈ ગઈ તો દાખલો છે એ 5 મિનિટમાં પૂરો થઈ જ જશે. ચલો, તો હવે વિદ્યાર્થી મિત્રો, હવે આઈ હોપ કે તમે ખાતા છે ગાર લીધા હશે. અને ત્યાર પછી હવે આપણે શરૂઆત કરી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કીધું છે શિવ અને સોમાની ચિત્ર જાપાનમાં નિકાસ કરવા માટે સંયુક્ત સાહસમાં જોડાય છે. આ હેતુ માટે સંયુક્ત બેંક ખાતું ખોલાવે છે. તો જે એને સંયુક્તમાં બેંક ખાતું ખોલાવ્યું છે, શિવે રૂપિયા 40,000 જમા કરાવ્યા છે. જો અહીંયા ખાસ યાદ રાખજો, શિવે કેટલા રૂપિયા આપેલા છે? 40,000. અને અહીંયા અંગ્રેજીમાં લખ્યું છે વિદ્યાર્થી મિત્રો કે ડિપોઝિટ આપે છે. જો અહીં લખ્યું છે શિવ ડિપોઝિટ કેટલી છે? એના 40,000 છે. ચલો, તો આ જે 40,000 છે એ પહેલાં આપણે મૂડી ખાતામાં જમા બાજુ આપશે. ચલો, તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, નંબર 1 આપણી જે પહેલી એન્ટ્રી છે એ, અને મેં તમને નંબર આપેલા છે એટલે જેથી કરીને તમને વધારે આઈડિયા આવશે. તો સ્ટુડન્ટ્સ, તમે જોઈ શકો છો કે પહેલાં આપણે જે બેંકમાં રકમ આપશે એ, તો જે છેલ્લું ખાતું છે ને જે તમારું સંયુક્ત બેંક ખાતું, ત્યાં આપણે લખશું. એક અસર જમા બાજુ આવશે, એક અસર ઉધાર સાઈડ આવશે. તો પહેલી આપણે ઉધારની રકમ તમને સમજાવી દઉં કે જો એ તમને લખેલું છે શિવના મૂડી ખાતે, કારણ કે બેંકમાં રકમ આવે છે, બેંકમાં રકમ આવે ને તો હંમેશા ઉધાર થશે, ખાસ યાદ રાખજો. એટલે તમારે અહીંયા શું કરે છે, એનું બેંક અકાઉન્ટ ખોલે છે અને એમાં શું કરે છે, એ રોકડ છે એ આવે છે. તો રોકડ આવે તો શું થશે? ઉધાર સાઈડ. એટલે શિવના મૂડી ખાતે ઉધાર. જો તમે જોઈ શકો છો અહીં નંબર 1 લખેલું છે. હવે આની જે ક્રોસ એન્ટ્રી છે ને એ વિદ્યાર્થી મિત્રો સ્ટાર વાળી હશે. નંબર 1 એવું લખેલું હશે અને સ્ટાર હશે. તો જો એની બીજી અસર છે એ મૂડી ખાતામાં આવશે. ચલો, પહેલી વિગત આ લખી નાખજો. શિવના મૂડી ખાતે ઉધાર. શિવ કેપિટલમાં 40,000 રૂપિયા આપણને આપ્યા હતા. અને ત્યાર પછી જો એની બીજી અસર છે એ તમારે ક્યાં દેવાની છે? તો સ્ટુડન્ટ્સ, મેં તમને હમણાં જ કીધું સ્ટાર વાળી નિશાની હશે અને એમાં એકડો કરેલ છે, તમે જોઈ શકો છો અહીંયા છે. ચલો, તો આ એની એક અસર છે. અહીંયા લખેલું છે મૂડી ખાતા, અને મૂડી ખાતામાં એક અસર જમા થશે કારણ કે એ ભાગીદાર છે એ શરૂઆતની રકમ લાવે છે. ચલો, અહીંયા લખ્યું છે સંયુક્ત બેંક ખાતા અને 40,000. ચલો, આઈ હોપ કે તમને આ પહેલી રકમ સમજાઈ ગઈ હશે. ચલો, તમને એ બધામાં નંબર આપેલા છે સ્ટુડન્ટ્સ, એટલે તમારા માટે ઇઝી પડી જશે અને આરામથી તમને બધું જ છે સ્ટેપ બાય સ્ટેપ ખબર પડશે. પછી જો અહીંયા લખ્યું છે કે એને શું કરે છે, તો કે સોમાનીના સપ્લાય. તો જો 10 પિક્ચર, જો અંગ્રેજીમાં લખ્યું છે કે સોમાની છે એ શું કરે છે? ચલો, તો સોમાની સપ્લાય 10 પિક્ચર વોઝ વિચ વેર વેલ્યુ 16,000. તો કે 60,000ના જે છે એ પિક્ચર લાવે છે. તો જો પિક્ચર એટલે આ એક પ્રકારનો ખર્ચ છે વિદ્યાર્થી મિત્રો, ચિત્ર પાછળનો. તો હાલો આપણે ગુજરાતીમાં જોઈ લઈએ. સોમાનીએ 10 ચિત્ર પૂરા પાડ્યા છે અને જેની કિંમત કેટલી છે? 60,000 આપવામાં આવી છે. એટલે કે આ જે ભાગીદાર છે ને, શિવે છે ને રોકડા પૈસા લાવ્યો હતો, પરંતુ આ ભાગીદાર છે ને રોકડા નથી લાવતો. આ ભાગીદાર શું કરે છે? ચિત્ર લાવે છે. તો એટલે કે એક અસર મૂડી ખાતે તો જમા થશે, પરંતુ જે બીજી અસર છે ને વિદ્યાર્થી મિત્રો, સંયુક્ત સાહસના ખાતામાં થશે. એટલે કે જે તમે પહેલું ખાતું બનાવ્યું છે ને, તો આ તમારું પહેલું ખાતું છે સંયુક્ત રાસ ખાતું, એટલે કે રાસ કઈ કહેવાય અને સાહસ કઈ કહેવાશે. તો જોઈન્ટ વેન્ચર અકાઉન્ટમાં જો નંબર 2 લખેલા છે. જો સ્ટુડન્ટ તમે જોઈ શકો છો, આ જે છે એ ભાગીદાર છે એ શું કરે છે? પોતાના ખર્ચ પેટે રોકડા પૈસા નથી લાવતો, પરંતુ એ પિક્ચર લાવે છે. તો એ અહીંયા લખ્યું છે સોમાણીના મૂડી ખાતે
ઉધાર. ચલો સોમાણીના મૂડી ખાતે 10 ચિત્ર થશે અને અહીંયા તમારે 60,000 રૂપિયા લખવાના છે. હવે આની બીજી અસર હશે ને આ વિદ્યાર્થી મિત્રો સ્ટાર કરેલો છે. ચલો તો એ હવે મૂડી ખાતામાં બતાવશું. ચલો તો એ જે ઉધાર હતું પરંતુ મૂડી ખાતામાં જો જમા થશે. ચલો સ્ટુડન્ટ્સ તમે જોઈ શકો છો કે મૂડી ખાતે શું છે, જમા છે. 60,000 રૂપિયા અહીંયા લખેલા છે. ચલો બે અસર તમને ખબર પડી ગઈ છે કે આ બીજી અસર અહીંયા થાય છે જમા. ત્યાર પછી આપણે સ્ટુડન્ટ્સ હવે આગળ વાત કરી તો રકમમાં લખેલું છે. જો આપણે બે વસ્તુ પૂરી જ કરી છે, શિવ અને સોમાણીનું જે રૂપિયા હતા એ શિવ રૂપિયા કેટલા લેવો તો 40,000 જે આપણે મૂડી ખાતામાં જમા બાજુ લખ્યા છે, અને જે સોમાણી છે એ 60,000 રૂપિયા લાવે છે મૂડી ખાતે તો એ પણ જમા કર્યા છે. પરંતુ બેની બંને એન્ટ્રી છે એ ક્રોસ થઈ છે, ખાસ યાદ રાખજો. પછી સંયુક્ત બેંક ખાતામાં જો લખ્યા છે ખર્ચા ચૂકવવાના છે, તો જો ભાઈ આ બધા ખર્ચા છે ને બેંકમાં આપણે ચૂકવવાના છે. રોકડ જાય તો જમા, ખાસ યાદ રાખજો. રોકડ જાય તો શું થશે, જમા. પરંતુ વિદ્યાર્થી મિત્રો આની જે પહેલાં છે ને આપણે પહેલી એન્ટ્રી કરી નાખી, તો પહેલી એન્ટ્રી છે ને સંયુક્ત સાહસ ખાતામાં આવશે, એટલે કે જોઈન્ટ વેન્ચરમાં આવશે. તો જો આને આપણે નંબર 3 આપી, 4 આપી, ચલો આને આપણે 4 નંબર આપશું, 5 નંબર, 6 નંબર, 7 નંબર અને 8 નંબર. તો એ 3થી લઈને 8 વસ્તુ છે એ બધી વસ્તુ છે એ રાસ ખાતામાં આવશે. રાસ ખાતું એટલે વિદ્યાર્થી મિત્રો જે તમે પહેલું દોરેલું છે ને એ કે જોઈન્ટ વેન્ચર. તો જો તમે જોઈ શકો છો જાહેરાતના ખર્ચ, જો જાહેરાત છે, ભાડું છે, વીમો છે, આ 3 વસ્તુ તમે જોઈ શકો છો. ચલો તો આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે. જો અહીં લખેલું છે જાહેરાતમાં લખેલા છે, પછી ભાડાના લખેલા છે 2,000 અને વીમાના 1,500 રૂપિયા. સેમ અંગ્રેજીમાં લખ્યું છે, એડવર્ટાઇઝમેન્ટ ફ્રેજ લખ્યું છે અને ઇન્સ્યોરન્સ લખ્યું છે. ચલો તો આ બધા તમે નંબર યાદ રાખજો. ચલો આઈ હોપ કે તમને નંબર ઉપર ખબર પડી જશે. અને ત્યાર પછી પરચુરણ ખર્ચ, ગેલેરી ખર્ચ અને આ જે કમિશન છે એ એજન્ટનું કોઈ પણ કમિશન હોય છે એ. ચલો તો તમે આજે બધા ખર્ચા છે પહેલાં અંગ્રેજીમાં બતાવી લો. સેન્ટ્રી એક્સપેન્સ છે 3,500, પછી ગેલેરી એક્સપેન્સ છે 3,000 અને કમિશન ટુ એન્ડ એજન્ટ, કમિશન કેટલું છે એજન્ટનું 9,000 રૂપિયા આપેલું છે. એટલે કે જો ગુજરાતીમાં તમને અહીં રકમ આપેલી છે અને મેં તમને કીધું હતું એમ કે 3 નંબર, 4 નંબર અને 5 નંબર, 6 નંબર, 7 નંબર, 8 નંબર આ બધાનો તમારે સરવાળો કરવાનો છે. ચલો ફટાફટ તમે સરવાળો કરી લેજો સ્ટુડન્ટ્સ. ચલો તો 8, 500, 2,000, 1,500, પછી જો એ નંબર આપેલા છે સ્ટુડન્ટ્સ તમે જોઈ શકો છો અહીંયા મેં બધામાં નંબર જ આપેલા છે, એટલે જેથી કરીને તમને આઈડિયા આવે. 3 નંબર, 4 નંબર, 5 નંબર, પછી જોઈ શકો છો 6, 7 ને 8. ચલો તો આ બધાનો તમારે સરવાળો કરવાનો છે. તો 8,500 વત્તા 2,000 વત્તા 1,500 વત્તા 3,500, 3,000 અને 9,000 આ બધાનો સરવાળો કરશો એટલે એ સરવાળો આવશે 27,500. ચલો આઈ હોપ કે આ તમે સરવાળો કરી લીધો હશે. અને એ સરવાળો છે આ બધી રકમનો કરવાનો છે. આ જે 6 વસ્તુ છે ને એ. ચલો સ્ટુડન્ટ્સ આ જે 6 વસ્તુ તમને દેખાય છે ખર્ચા, આ જેટલા ખર્ચા છે આ બધાનો તમારે સરવાળો કરવાનો છે. હવે આની આપણે બીજી અસર કરશું. તો જો એ લોકોએ કહી જ દીધું છે કે આ બધા રકમ છે એ તમારે ક્યાં જમા કરાવવાની છે, ખર્ચમાં ચૂકવવામાં આવ્યા છે. ચૂકવવામાં આવ્યા એટલે ક્યાં ચૂકવ્યા છે, બેંક ખાતામાં. તો બેંક ખાતામાં રોકડ જાય તો શું થશે, જમા થશે. ચલો તો અહીંયા આપણે ડાયરેક્ટ બધા ખર્ચા છે 27,500ની બીજી અસર આપણે આપશું. ચલો તમે એક એક અસર આપો તોય ચાલે છે, પરંતુ એક કરતાં ડાયરેક્ટ જ કરી નાખાય. તો જો અહીંયા બેંક ખાતું બનાવેલું છે, સંયુક્ત બેંક ખાતું, અને અહીંયા લખ્યું છે રાસ ખાતે ખર્ચ 27,500. ચલો અહીંયા બધા ખર્ચા છે આપણે લખી નાખ્યા છે. અને તમે જોઈ શકો છો જે અહીંયા લખ્યા છે 3 થી 8. 3 થી 8 એટલે શું, 3 નંબર, 4 નંબર, 5 નંબર, 6 નંબર, 7 નંબર, 8 નંબર આ બધા ખર્ચા છે 27,500 મેં ડાયરેક્ટ લખી નાખ્યા છે. તમે સ્ટેપ બાય સ્ટેપ એક એક લખો તોય ચાલે, અને ડાયરેક્ટ મારી જેમ લખો તો પણ દાખલો સાચો જ પડશે. ચલો નેક્સ્ટ હવે આપણે આગળ વાત કરી સ્ટુડન્ટ્સ. તો દાખલો છે બસ પતવા જ આવ્યો છે. મેં કીધું તો એમ કે 5 મિનિટમાં જ પૂરો થઈ જશે. ચલો તો હવે આપણે લખ્યું છે અહીંયા જો જાપાનના એજન્ટે 9 ચિત્રો વેચાણ કિંમત પેટે કુલ 1,25,000 કિંમતમાં 2 ડ્રાફ્ટમાં મોકલ્યા છે. એટલે જાપાનમાં શું કરે છે, 1,25,000નું વેચાણ કરે છે. તો વેચાણ હંમેશા ક્યાં આવે, જમા બાજુ આવે છે. તો અંગ્રેજીમાં જોઈ લઈએ આપણે કે ધ એજન્ટ ફ્રોમ ધ જાપાન સેન્ડ 2 ડ્રાફ્ટ ટોટલિંગ 1,25,000 બિંગ ધ સેલ એટલે હંમેશા વિદ્યાર્થી મિત્રો અહીંયા જો 9 પિક્ચર છે એ વેચે છે. તો જ્યારે કોઈ પણ ચિત્ર વેચે છે ને એટલે હંમેશા વેચાણ છે એ ક્યાં આવે, જમા બાજુ આવે. તો જે આપણે પહેલું ખાતું બનાવ્યું હતું સંયુક્ત સાહસનું રાસનું ખાતું, તો જે અહીંયા તમારું જે ખાતું છે એમાં આપણે અહીંયા 9 નંબર આપેલા છે. તમે જોઈ શકો છો સ્ટુડન્ટ્સ અહીંયા 9 નંબર લખેલા છે. ચલો અહીંયા 9 નંબર લખેલા છે, દેખાતા હશે.
અને હા, સંયુક્ત બેંક ખાતા આપણે લખેલા છે, કેટલા લખ્યા છે તો કે 1,25,000, અને કાઉન્સમાં મેં જો લખી દીધું છે વેચાણ. હવે આની આપણે સેકન્ડ એન્ટ્રી કરવી પડશે વિદ્યાર્થી મિત્રો, તો ખાસ યાદ રાખજો, બીજી અસર તમને પણ આવડવી જોઈએ. તો એ હવે આપણે જો અહીંયા શું થશે કે રોકડ ખાતે આપણે ચૂકવવા પડશે, તો બેંક ખાતામાં જવાનું છે. ચલો, બેંક ખાતું અહીંયા બનાવેલું છે, સંયુક્ત બેંક ખાતું, અને સંયુક્ત બેંક ખાતામાં આપણે છે અહીંયા લખ્યું છે રાજ ખાતે. જો અહીંયા રાજ શું કામ લખ્યું છે, જો તમે સંયુક્ત સાહસ લખો તોય ચાલે છે, અને વેચાણ લખો, જો મેં વેચાણ એક કાઉન્સમાં લખ્યું છે તમને સમજાય એટલા માટે. અને જો અહીંયા સ્ટાર કર્યા છે, જેટલા સ્ટાર કર્યા છે એની બીજી અસર હશે 1,25,000 છે. ચલો, હવે આપણે રકમ આગળ વાંચી, કાંઈ બાકી છે જોઈ લઈએ આપણે. ચલો, નેક્સ્ટ ગુજરાતીમાં શું લખ્યું છે, અને તેને એક ચિત્ર ભેટમાં આપવામાં આવ્યું છે. જો ભાઈ ભેટમાં આપે ને તો કોઈ દીની ગણતરી ન થાય, એટલે કે તમે કોઈ પણ વસ્તુ ગિફ્ટમાં આપો તો એની કોઈ નોંધ થશે નહીં. પછી લાસ્ટમાં શું લખ્યું છે, સંયુક્ત સાહસોમાં નફા નુકસાન. તો ભાઈ મેં તમને હમણાં નફાનું પ્રમાણ કીધું હતું એમ કે ભાઈ આનું જે શિવનું જે નફો છે, તો અહીંયા પ્રિન્ટ મિસ્ટેક છે, ખરેખર 2/3 આવશે. તો શિવનું જે છે એ 2/3 અને 1/3 છે ને એ કોનું છે, સોમાનું છે. તો સોમાની જે છે એનું, તો અહીંયા શિવનું પ્રમાણ 2 છે અને આનું 1 છે, તો આ બેનો સરવાળો કરો 2:1 એટલે કેટલા આવે, છેદમાં 3 આવે. તો આ રીતે તમને કન્ફ્યુઝ કરવા માટે એવી રીતે આપ્યું છે, તો એમાં કંઈ આપણે બીવાનું ન હોય, આપણને આવડી જ જશે. ચલો, દાખલો પૂરો થઈ ગયો છે, હવે ખાતા પેક કરવાના છે. તો અહીંયા 9 વસ્તુ આવી છે વિદ્યાર્થી મિત્રો, બહુ ઝાઝી વસ્તુ નથી. ચલો, તો અહીં જો અહીંયા 1,25,000 છે ને જમા બાજુ, તો જમા બાજુ 1,25,000 તમારા ઝાઝા છે, તો 1,25,000 જો મેં બંને બાજુ લખ્યા છે. જો 1,25,000 અહીંયા તમને બતાવી દઉં છું કે 1,25,000 આપણે 2 લીટી કરી, પછી એવી રીતે 2 લીટી અહીંયા કરી. ચલો, 1,25,000 એમાંથી તમારે 27,000 બાદ કરવાના છે. ચલો, તમે 27,500 બાદ કરજો, 27,500 પછી તમે 60,000 બાદ કરશો. ચલો, અને 60,000 બતાવી દો સ્ટુડન્ટ્સ કેના છે. જો અહીંયા સોમાણીના જે મૂડી હતી ચિત્રપેટે આ જે 60,000 27,500 એ તમારે શું કરવાના છે, 1,25,000માંથી બાદબાકી કરવાની છે. ચલો સ્ટુડન્ટ્સ, તમે બાદબાકી કરી નાખજો. ચલો, બાદબાકી કરશો એટલે આ જે રકમ છે એમાંથી તમારે આ જે જવાબ તમારો આવશે 37,500. 37,500નો તમારે શું કરવાનું છે, 2:1 વેચવાના છે. એટલે તમને ખબર જ છે ભાઈ કે 37,500 હોય એને ગુણ્યા કેટલા કરવાના, 2, અને ભાગ્યા કેટલા કરવાના, 3, એટલે તમને પહેલાં 25,000 મળશે. અને એવી રીતે તમે 37,500 ગુણ્યા 1 કરશો અને ભાગ્યા 3 કરશો, એટલે તમને અહીંયા બીજી રકમ મળશે 12,500. ચલો, આ જે 37,500 છે એને આપણે ભાગીદારના મૂડી ખાતે લઈ જવાનું છે. ચલો, અહીંયા નીચે મેં લખેલું છે, તમને દેખાતું હશે કે ભાગીદારના મૂડી ખાતે લઈ ગયા. તો હવે આપણે આની જે રકમ છે 25,000 અને જે 12,500 છે, તો સેમ આપણે ઓલરેડી આ ટાઈપના દાખલા આવડતા જ હોય છે એટલા માટે. તો ચલો, હવે આપણે ભાગીદારના મૂડી ખાતે લઈ જવાના છે. તો જો અહીંયા મેં લખ્યું છે રાજ ખાતે, જો લખ્યું છે, ચલો તમે જોઈ શકો છો રાજ ખાતે, કારણ કે ત્યાં ઉધાર હતું તો એની ક્રોસ એન્ટ્રી કઈ થશે, જમા થશે. અહીંયા 25,000 અને 12,500 લખી નાખ્યા છે. ચલો, હવે આપણે આ જે શિવ છે જમા બાજુ 40,000 એનો સરવાળો કરજો, 40 ને 25 65,000 થશે. ચલો, તો 65,000 આપણે લખી નાખ્યા છે, અને ત્યાર પછી 60,000 ને 12,500 એટલે એ બેનો સરવાળો 72,500. હવે આ જે રકમ છે એ તમારે કઈ બાજુ, ઉધાર બાજુ લઈ જવાની છે. અને હવે લાસ્ટ જે ખાતું છે, તો એ ખાતાનું નામ આપણે, આ જે રકમ છે એને આપણે ક્યાં ખાતે લઈ જવાની છે, તો વિદ્યાર્થી મિત્રો જો એને લખ્યું છે એને કયા ખાતે લઈ જાય, સંયુક્ત બેંક ખાતે, એટલે કે જોઈન્ટ બેંક અકાઉન્ટ છે ત્યાં તમારે શું કરવાનું છે, લઈ ગયા. જો એ લખ્યું છે આ જે રકમ છે તમારે ત્યાં ખાલી ક્રોસ એન્ટ્રી કરવાની છે. ચલો, તો તમે જોઈ શકો છો આ હવે ઉધાર છે, તો હવે આની ક્રોસ એન્ટ્રી કઈ થશે, જમા થશે. ચલો, અને વિદ્યાર્થી મિત્રો અહીં જો તમને રાઉન્ડ કરેલા છે, ચલો તો તમે જોઈ શકો છો આ જે ક્રોસ એન્ટ્રી આપણે અહીંયા કરી નાખશું 65,000. ચલો, 65,000 તમને આપેલા છે, એટલે કે જે શિવના મૂડી ખાતે જે આપણને 65,000 મળ્યા હતા એ, અને સોમાણીના કેટલા મળ્યા હતા, ચલો સોમાણીની રકમ કેટલી છે, 72,500. ચલો, તમે બંને રકમ જોઈ શકો છો. અને લાસ્ટમાં જો વિદ્યાર્થી મિત્રો હવે તમને એક વસ્તુ ખબર પડવી જોઈએ કે અહીંયા બંનેનો સરવાળો છે બેંક ખાતામાં સરભર થશે. બેંક ખાતામાં રકમ કેવી થશે, સરભર શું કામ, કારણ કે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે 27,500 તો આપણા ખર્ચા હતા, એ ખર્ચા લઈ લીધા, અને આજે આપણે મૂડી ખાતામાંથી લાવ્યા છે. જો એ લખ્યું છે શિવના મૂડી ખાતેથી લાવ્યા અને સોમાણીના મૂડી ખાતેથી લાવ્યા. ચલો, આ ત્રણેયનો તમે સરવાળો કરશો, અને સેમ આ તો આપણે જે રકમ છે આ બેનો સરવાળો તમારે કરવાનો છે, એટલે 1,65,000 થઈ જશે. ચલો, આઈ હોપ કે આ સમ તમને ખબર પડી ગઈ હશે. તો આશા રાખું છું કે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હશે, અને જો આ વિડીયો ગમ્યો હોય નંબરવાળો, તો તમારે આ રીતે પ્રેક્ટિસ કરવાની છે. અને ઇંગ્લિશ અને ગુજરાતી બંને વિદ્યાર્થી વિડીયોને મેક્સિમમ તમે શેર પણ કરજો, તમારા કોઈ પણ ફ્રેન્ડ હોય તેને પણ. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC.